રાષ્ટ્રીય કેન્સર દિવસ નિમિત્તે સુરત શહેરની યુનિવર્સલ હોસ્પિટલના અગસ્ત્ય ઓન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા 7 નવેમ્બરથી આગામી તારીખ 6 ડિસેમ્બર સુધી કેન્સર અવેરનેસ અને કેન્સર સ્ક્રીનિંગ રાહત દરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશમાં 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઓન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા એક નિશ્ચય મેળવીએ કેન્સર પર વિજય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 1 મહિના સુધી કેન્સરની જાગૃતિ અને કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે। હું ડૉક્ટર સોહમ પટેલ છું, ઓન્કોસર્જન યુનિવર્સલ હોસ્પિટલમાં। હું છેલ્લા 6 વર્ષથી સુરતમાં કાર્ય કરું છું અને અમારી સાથે ટીમમાં ડૉક્ટર મિશાલ શાહ અને ડૉક્ટર મૃદુલ પટેલ છે। એમ ટોટલ 3 ડૉક્ટરની અમારી ટીમ યુનિવર્સલ હોસ્પિટલમાં કામ કરે છે। હવે 7 નવેમ્બર વિશ્વ કેન્સર અવેરનેસ જાગૃતતા દિવસ માટે મનાય છે। હવે એ જાગૃતતા લાવવાનું રીઝન શું છે? જાગૃતતા લાવવાનું રીઝન એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે આપણી ઓપીડીમાં મોસ્ટલી 3જા અને 4થા સ્ટેજમાં કેન્સર આવતા હોય છે। હવે 3જા અને 4થા સ્ટેજમાં આવવાથી પેશન્ટે રેડિયેશન, કીમોથેરાપી, ઓપરેશન બધી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એમને રિઝલ્ટ મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે। એટલે આપણે કેન્સર અવેરનેસ માટે વિચારીએ છીએ। અત્યારે ઇન્ડિયામાં જોઈએ છે તો 15 લાખ કેસ દર વર્ષે નવા આવે છે, જેમાંથી 8 લાખ દર્દીઓ મરી જાય છે, દર વર્ષે એક્સપાયર થાય છે। હવે એક્સપાયર થાય છે એટલે એડવાન્સ સ્ટેજમાં આવવાથી એક્સપાયર થાય છે। એટલે જ્યારે જાગૃતતા આવશે તો દર્દી મોસ્ટલી 0 કે પહેલા સ્ટેજમાં પકડવામાં આવશે, પકડાશે તો ડેફિનેટલી એમને રિઝલ્ટ મળશે અને જે મૃત્યુ દર છે એ ઓછો થઈ જશે। આપણે 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યુનિવર્સલ હોસ્પિટલમાં 1 મહિના માટે કેન્સર અવેરનેસ માટે એક કેમ્પ રાખ્યો છે। આ કેમ્પમાં અમારા 3માંથી કોઈપણ એક ડૉક્ટર દર્દીને ચકાસશે અને એમને પ્રોપર ગાઈડન્સ આપશે, જેથી કેન્સર અવેરનેસ અને કેન્સર કેવી રીતે અવોઇડ કરી શકાય એના વિશે એમને માહિતી મળશે। અને સાથે સાથે જે કેન્સર માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, સ્ક્રીનિંગ એટલે એમને જલ્દી પારખવા માટેની જે ટેસ્ટ છે એમાં પણ 50% ડિસ્કાઉન્ટ રાખ્યું છે। તો ડેફિનેટલી તમારે બધાએ આ માટે યુનિવર્સલ હોસ્પિટલમાં આવવાનું છે અને એનો ફાયદો લેવાનો છે।